તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં। તો આજે આપણે સવાર પડી ગઈ છે અમદાવાદમાં અને આ રૂમની હાલત તમે જોઈ શકો છો। અને હવે આપણે જવાનું છે નીચે ચા પીવા માટે। તો આપણે આવી ગયા છે હવે ચા પીવા માટે નીચે હોટલે। તો તમે જોઈ શકો છો આ બધા આપણા મિત્રો છે ને હવે જઈએ છીએ આપણે ચા પીવા માટે। ને આવી ગયા આપણે ચા પીવા અને નાસ્તો કરી લીધો છે ને હવે જવાનું છે આપણે રિવરફ્રન્ટે। તો આપણે પાર્કિંગમાં પણ આવી ગયા છીએ, તમે જોઈ શકો છો। ફાઇનલી મિત્રો આપણે ફ્લાવર શોમાં એન્ટર થઈ ગયા છે ને હવે જોઈએ આગળ કેવું કેવું બનાવેલું છે। તો બનાવી રહેજો આપણા વ્લોગમાં। તો ફાઇનલી આપણને ફ્લાવર શોમાં ભૂરિયા લોકો મળી ગયા છે ને હવે આપણે જવાનું છે અટલ બ્રિજે। તો બને રહેજો વ્લોગમાં। એ આપણે રિવરફ્રન્ટે અને તમે જોઈ શકો છો અહીંયાનો નજારો જે સાબરમતી નદી પર બનેલો છે। અને હવે આપણે થોડા ઘણા ફોટા પાડીને નીકળીએ કાંકરિયા તલાવ બાજુ। તો ફાઇનલી મિત્રો આપણે કાંકરિયામાં એન્ટર થઈ ગયા છે અને પાછળ આપણા બધા ભાઈબંધો આવે છે અને હવે બતાવી દઉં તમને કાંકરિયાનો નજારો। અને કોણ કોણ આવેલું છે કાંકરિયા તલાવ તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો। તો પછી પહોંચી ગયા આપણે બાલવાટિકામાં જ્યાં ગ્લાસ ટાવર આવેલો છે। તો હવે આપણે લઈ લઈએ ગ્લાસ ટાવરની ટિકિટ, જે ટિકિટ છે 170 રૂપિયા। તો પછી આપણે ટિકિટ લઈને આવી ગયા છે આપણે મોજા પહેરવા માટે, જે ગ્લાસ ટાવર ઉપર જવા માટે ફરજિયાત લગાવવા પડે છે। અને આ બાજુ આપણે જયદીપભાઈ લગાવી રહ્યા છે મોજા અને આ બાજુ સચિનભાઈ પર લગાવે છે। તો આપણે હવે જઈએ છીએ ગ્લાસ ટાવર ઉપર, લિફ્ટમાં બેસી ગયા છીએ હવે આપણે હવે જવાનું છે ગ્લાસ ટાવર ઉપર। તો ફાઇનલી આપણે પહોંચી ગયા ગ્લાસ ટાવર ને તમે જોઈ શકો છો એનો નજારો। તો પછી આપણે આવી ગયા નીચે ને હવે જોઈ શકો છો તમે બાલવાટિકાનો આ નજારો। તો ફાઇનલી મિત્રો આપણે બહાર નીકળી ગયા છે ને આવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મળીએ નેક્સ્ટ વ્લોગમાં।